આ વહેલી પાકી જાય જ છે. તમે ટાઈમસર વાવી દીધી તો અત્યારે આ પાકી ગઈ જ છે અને નીકળી જાય. પણ ઘઉં હોય તો થઈ શકે કે જમીનથી ખાલી વેચ એક મૂકીને તરત ફૂટ આવે છેક સુધી, આટલે સુધી છોડ સુધી છેલ્લા સુધી એટલી ફૂટ કોઈ પણ બીજી વેરાયટી મને મારે 3 વેરાયટી વાવેલી છે. એમાં સારામાં સારી આવડી આ છે. મારું નામ જયસિંહભાઈ શિવાભાઈ ધામેલિયા, ધુડિયા દોમડા ગામ છે. મેં આવડી આ ચાઇના કિંગ વેરાયટી વાવી છે. આ બહુ સુપર કામ છે આનું, બહુ સારી છે વેરાયટી આવડી. આ પાકની બાજુમાં મેં પછી બીજી વાવેલી હોત છે, પણ એથી આટલી બધી ડાળીને આટલો બધો ફાલ છે નહીં. એટલે આ વેરાયટી વાવવા જેવી એવી છે કે નીચેથી ડાળીનો ફેલાવો થાય છે, વધુ ડાળી આવે એટલે અને વધુ ફાલ આવે. આપણે જોઈ શકીએ છીએ કે ચાઇના કિંગ વાવવા જેવી વેરાયટી ખરી, બહુ સારી વેરાયટી છે. ગમે એ ડાળી તમે લ્યો, આમ ઝુમખામાં ફાલ આવેલો છે સીધો. અને ફૂટ આમાં નીચેથી તો આપણે ગમે એ ડાળી ગમે એ છોડ જોઈએ તો આટલી ફૂટ છે. એ તળિયેથી નીચેથી જ ફૂટ બધી ફૂટવાળી જગ્યા ગમે એ ડાળી ગયો. કે આટલી બીજી વેરાયટીમાં એટલી ફૂટ નીચેથી નથી થતી. હાઈટ પૂરેપૂરી 6 ફૂટની હાઈટ છે અને ઝુમખામાં ફાલ છે. 20 મણની આજુબાજુ આ સિંગ ઉતરવું જોઈએ, તુવેર થવી જોઈએ એટલી સિંગ જોતા. ચાઇના કિંગ વેરાયટી વાવવા જેવી ગમે ખેડૂતનું વાવી તો આ બિયારણ વાવવા જેવું ખરું. કે કારણ કે ફૂટની ડાળી જોતા જ ખ્યાલ આવી જાય જોવા આવે માણસોને કે આટલી ફૂટવાળો બીજો છોડ 3 જેટમાં એકમાં નથી. 173 નંબર ઘઉં હોય વાવવો હોય તો આ વાવી શકીએ આપણે, અને ધાણા વાવી શકીએ. અત્યારે આ તુવેર મારે 10 દિવસ નીકળી જાય, 10 દી તો હાલે નહીં હવે. અને મેં લેટ વાવી છે કારણ કે મગફળી અંદર હતી જો, એટલે મગફળી પછી ઓછી થાય એટલા માટે મોડી વાવી મેં. બાકી વહેલી વાવી દીધી હોય તો અમુક આડા નીકળી ગયું અત્યારે, અને વાવેતર આરામથી થઈ શકે. ધાણા ને ઘઉં બે થઈ શકે. ગમે છોડ દો બધે પાક પૂરો જ છે. કાઢી જ ગઈ છે હવે 5 દી વાઢી તો વધારે એવી ખરી. પાકવા આવી એટલે પાંદડા ખરી ગયા, બાકી તો એટલે પાંદડા ખરી ગયા. બાકી પાંદી એટલું અને ડાળી એટલી ફૂટી એટલી 90% પાકી ગયેલી છે. પણ ગમે એ તમે જોવા આમાં 6 ફૂટ ઉપર હાઈટ ગઈ છે, નથી ગઈ એવું નથી. અને આ જો 6 ફૂટ ઉપર હાઈટ છે આની, પણ હવે પાકી ગઈ એટલે નીચે નમી જાય. 5.5 ફૂટ તો મારી હાઈટ છે. ડાળી સંખ્યા જોતા આપણને ખ્યાલ આવી જાય કે આ ઝુમખામાં ફાલ છે અને ડાળી એટલી છે ગમે આમ છોડ તમે આમ કહીને આમ જુઓ ને આટલી ડાળી જ નહીં હોય, આટલી નીચેથી ડાળી જ નહીં હોય.